મોટી ભુજપુર ખાતે સિમંદર સિટી 3 પ્રોજેક્ટને ખુલ્લું મુકાયું હતું। સાથે સાથે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો। મુન્દ્રા તાલુકાના મોટી ભુજપુરથી તદ્દન નજીક સિમંદર ગ્રુપ દ્વારા નવા પ્લોટિંગ પ્રોજેક્ટ સિમંદર સિટી 3નો ભવ્ય લોન્ચ અને સ્નેહમિલન કાર્યક્રમ રવિવારે સાંજે ભવ્ય રીતે યોજાયો હતો। અગાઉ શરૂ કરાયેલા સિમંદર સિટી 1 અને સિમંદર સિટી 2 પ્રોજેક્ટને મળેલી સફળતા બાદ હવે સિમંદર ગ્રુપ દ્વારા ત્રીજા પ્રોજેક્ટ રૂપે આ નવી પહેલ કરવામાં આવી છે। કાર્યક્રમમાં સાધર્મિક બંધુઓ, સ્થાનિક આગેવાનો, આમંત્રિત મહેમાનો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન સિમંદર ગ્રુપ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સિમંદર સિટી 3 પ્રોજેક્ટ આધુનિક સુવિધાઓ સાથે વિકસાવવામાં આવશે, જેમાં લોકો માટે સુવિધાયુક્ત અને આધુનિક રહેઠાણનો સ્વપ્ન સાકાર થાય તે દિશામાં પ્રયાસ કરવામાં આવ્યો છે। આ પ્રોજેક્ટને નવા યુગની શરૂઆત તરીકે રજૂ કરવામાં આવ્યો હતો અને તેમાં ભવિષ્યમાં રોકાણ માટે પણ સારી તક હોવાનું જણાવાયું હતું। આ પ્રસંગે અનેક સાધુ સંતોની પવિત્ર ઉપસ્થિતિ રહી હતી, જેમાં શ્રી લલિતગીરી બાપુ અને ગુરુ રાજગીરી બાપુ, શ્રી રંગીલા હનુમાનજી મહારાજ મંદિર અંજાર તેમજ શ્રી મનોહર ગિરીજી મહારાજ, શ્રી દાનેશ્વર મહાદેવ મંદિર શિરાયા ઉપસ્થિત રહ્યા હતા અને તેમના આશીર્વાદથી કાર્યક્રમને આધ્યાત્મિક મહત્વ મળ્યું હતું। કાર્યક્રમમાં અનેક મુખ્ય મહેમાનો પણ હાજર રહ્યા હતા, જેમાં હરેશભાઈ સી યૌહાણ, રાષ્ટ્રીય અધ્યક્ષ, અખિલ ભારતીય ગૌ સંવર્ધન પરિષદ, ન્યૂ દિલ્હી, દિનેશભાઈ લોરિયા, રાષ્ટ્રીય ઉપપ્રમુખ, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન ટ્રસ્ટ, દિલ્હી, જમુભા ભીખવા સોલંકી, મોરબી, નીરવભાઈ ગાલા, મુંબઈ, નિશાંતભાઈ શાહ, મુંબઈ, હાસ્ય કલાકાર રસિક મહારાજ, માંડવી, કચ્છ, હરજીભાઈ દેવાંતભાઈ ગઢવી, કોટાયા, માણેકભાઈ મેઘરાજભાઈ ગઢવી, મોટા ભાડિયા તથા હકુમતસિંહ જીતુભા જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મતિયાદાદા રોડ પર સોનલ પેટ્રોલિયમ પાસે યોજાયેલા આ કાર્યક્રમમાં સાંજે 7 વાગ્યાથી વિવિધ કાર્યક્રમો યોજાયા હતા અને કાર્યક્રમ બાદ ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન મહેમાનો અને ઉપસ્થિત લોકો વચ્ચે સ્નેહમિલનનો માહોલ સર્જાયો હતો। સિમંદર ગ્રુપ દ્વારા અંતમાં તમામ મહેમાનો અને ઉપસ્થિત રહેલા લોકોને આભાર વ્યક્ત કરીને આ નવા પ્રોજેક્ટને સફળ બનાવવા સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી। અહેવાલ પ્રતિનિધિ સમીર ગોર, મુન્દ્રા દ્વારા। बहुत सारू कहेवाय छे, कार्य करता रहे छे आवा नवा गरीब माणसों माटे समंदर थी बनावे छे, एना माटे अमारा खूब खूब आशीर्वाद छे अने आवा नवा कार्य हमेशा करता रहे, आथी मोटा पण करता रहे। मारू नाम हरेशभाई चौहान छे, हूँ अखिल विश्व गौ संवर्धन परिषद नो राष्ट्रीय अध्यक्ष छुं अने हाल गौ माता राष्ट्रीय मातानुं जे आंदोलन चाली रह्युं छे, जे अमारा गुरुजी आदरणीय शंकराचार्यजी महाराज द्वारा भारत सरकार द्वारा जे मांगणी छे गौ माता राष्ट्रीय माता बने, ए आंदोलननो गुजरातनो प्रभारी छुं अने आजे कच्छनी पावन धरती पर अमारा मित्र अने जे भुजपुर गामनी अंदर जे नाना गरीब लोकोने छोड़ाना मानवीने सारा मकान मळी रहे, घरना सपना पूरा थाय एना माटे थईने आज हरेश महाराज द्वारा अने जे गढ़वी साहेब अमरा जे मित्रों द्वारा जे आयोजन करवामां आव्युं हतुं, सिमंदर सिटी 3 नुं जे लॉन्चिंग छे ए सफलतापूर्वक गौ माताने अमे प्रार्थना करीए छीए के आ सफलतापूर्वक आगळ वधे, छेवाडाना मानवी सुधी घरनुं घर मळी रहे અને બહારથી આવતા નાના માણસોને આનો લાભ મળે એવી અમે શુભકામના આપીએ છીએ અને આ સાથે અમે ભારત સરકારને માંગણી પણ કરીએ છીએ કે ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરે। આજના દિવસની ફરીવાર અમે શુભકામના નાના લોકોને લાભ મળે, બસ એ જ અમારી ભાવના છે। જય હિન્દ, જય ગૌ માતા। नमस्कार, मारू नाम छे दर्शन गौर અને હું ભુજપુરનો રહેવાસી છું। ભુજપુરની અંદર નવી યોજના સિમંદર સિટી 3 નું આજે ઉદ્ઘાટન સમારોહ હતો, તો સિમંદર સિટી 3 ની ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। હરેશભાઈ, ગોપાલભાઈ, રતનભાઈ, નીરવભાઈ ની ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે આ પ્રોજેક્ટ એમનું સફળ થાય। मेरा नाम प्रभात सिंह है और मैं जिंदाल लिमिटेड में सर्विस कर रहा हूँ और मैं भोजपुर में पिछले 20 साल से रह रहा हूँ और हरेश महाराज के साथ पिछले 4 साल से मैं उनके संपर्क में हूँ और उनका ये तीसरा प्रोजेक्ट मेरे जानकारी में है, सिमंदर 1, 2 और 3। और 3 में मैंने प्लॉट अपना बुक किया है और 2 में भी बुक किया था, इसमें मुझे बेनिफिट मिला है। और ये जो सिमंदर 3 प्लॉटिंग किया है इन्होंने, इसमें सबसे खास बात ये है, ये मटिया रोड मिल रहा है भोजपुर से और पास में हनुमान मंदिर बहुत बड़ा है यहाँ पे और जगन्नाथ मंदिर भी निर्माण हो रहा है और ये रोड मेन रोड बन रहा है जो हर एक देश को कनेक्ट करती है, ये बहुत बढ़िया प्लॉटिंग है और आशा करते हैं कि हमें इसमें जो हमने प्लॉटिंग किया है, इससे हमें आगे बेनिफिट देगी
વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર
1112-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.